હેલો ફ્રેન્ડ્સ, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારા નવા બ્લોગમાં. મારું નામ છે ઉર્મિબા ઝાલા. વેલકમ ટુ ઝાલા ફેમિલી. આજે અમે જઈ રહ્યા છીએ અમદાવાદ મારી મોટી દીકરીના ઓડિશન માટે. ચાલો તમે પણ અમારી સાથે ખૂબ એન્જોય કરશું અને ખૂબ મજા કરશું. આ છે મારી નાની ક્યુટ દીકરી ખુશાલીબા અને આ છે મારા મોટા દીકરી બા હેતાક્ષીબા, જેમના ઓડિશન માટે આપણે જઈ રહ્યા છીએ અમદાવાદ. અહીંયા એક સુંદર મજાની ચાની ચૂસકી લઈ અમે પતિ પત્નીએ પણ થોડો ટાઈમ સ્પેન્ડ કર્યો અને પછી અમે નીકળ્યા આગળ. આ છે મારા હસબન્ડ સાહેબ. અમે પહોંચી ગયા છીએ ચૌધરી ફિલ્મ્સમાં, જ્યાં હેતાક્ષીબાનું ઓડિશન સ્ટાર્ટ થવાનું છે. થોડીક જ વારમાં હેતાક્ષીબા પોતાનું ઓડિશન આપવા જશે અને ત્યાં સુધી હું એમને પ્રિપરેશન કરાવીશ ઓડિશન માટેની. જો તમે પણ મારી સાથે સાથે આ સ્ટુડિયો જુઓ. ખૂબ સુંદર સ્ટુડિયો હતો. ત્યાં અમે બધાએ ખૂબ એન્જોય કર્યું. હેતાક્ષીબાએ પણ એમની સ્પીચ ખૂબ સુંદર રીતે આપી અને મારા નાના દીકરી બા ખુશાલીબા પણ એમની રીતે કંઈક તોફાન મસ્તી કરી રહ્યા હતા. ત્યારબાદ અમે પહોંચ્યા જમવા માટે. આટલું સરસ જમવાનું જમ્યા અને પછી થોડીક શોપિંગ કરી. ત્યારબાદ અમે પહોંચ્યા મોલમાં પણ ખુશાલીબાએ ખૂબ એન્જોય કર્યું અને મમ્મી દીકરીની એક સેલ્ફી તો બને જ છે. મોલમાં સન્ડેના લીધે ખૂબ ભીડ હતી, પણ ભીડની સાથે સાથે બધાએ આનંદ પણ કરી રહ્યા હતા. એટલા માટે અમને પણ ખૂબ મજા આવી, ખૂબ એન્જોય કર્યું. ઘણું બધું જમ્યા, ઘણું બધું ખાધું પીધું, ખૂબ મજા આવી. ત્યાર પછી અમે ગયા ડીકેથલોનમાં પણ ખૂબ રસ હતું, પણ ત્યાં પણ મારી દીકરીઓએ અમે બંને ખૂબ એન્જોય કર્યો. અને ખુશાલીબાને તો એટલી બધી મજા પડી ગઈ હતી કે મારા હાથમાં જ નહોતા આવતા. જો તમે જોઈ શકો છો, એ મને બોલ બતાવવા માટે લઈ જાય છે. મમ્મી ચલો આપણે બોલ લઈએ, ચલો આપણે બેટ લઈએ. એમના માટે તો આ ખૂબ નવી વસ્તુ હતી, એટલે ખૂબ આનંદ કર્યો, ખૂબ મજા કરી. એમના પપ્પા એમને સાયકલ પર આંટા પણ મરાવ્યા અને ખુશાલીબા તો જ્યાં જાય ત્યાં પોતાની એક નવી જ છાપ છોડે છે. જો તમે જોઈ શકો છો, જે ડીકેથલોનના એમ્પ્લોઈઝ છે એ પણ ખુશાલીબાને રમાડવા લાગ્યા હતા. જો હેતાક્ષીબાનો કેવો સુંદર ફોટો છે અને ખુશાલીબા તો નાની ગુડિયા છે જ તે એક બધાને ખૂબ વહાલા લાગે છે. ત્યાર પછી અમે પહોંચ્યા, એમને પેસ્ટ્રી ખાવી હતી એટલે મસ્ત પેસ્ટ્રી ખાવા માટે જીબીમાં. ત્યાં બાળકોએ મસ્ત સુંદર મજાનો મેંગો ફેસ્ટિવલ ચાલુ હતો, તો મેંગો પેસ્ટ્રી ખાધી અને અમે લોકોએ પણ થોડો ઘણો નાસ્તો કર્યો અને ત્યાર પછી ત્યાંથી નીકળ્યા. હેતાક્ષીબાએ થોડું ફોટો સેશન કરાવીએ. ત્યાર પછી રાત્રે રિટર્નમાં અમે એક જગ્યાએ શિવશોભા હોટલ છે ત્યાં ચા પાણી પીવા માટે ઊભા રહ્યા. ત્યાં પણ અમે પતિ પત્નીએ ખૂબ સુંદર ઝૂલામાં બેસી અને ચાની ચૂસકી લીધી અને છોકરાઓએ એમની રીતે એન્જોય કર્યું. ખૂબ રમ્યા, ખૂબ મજા કરી. ચાયની ચૂસકી લેતા મને પણ ખૂબ આનંદ થતો હતો. અને ત્યાર પછી પતિ પત્ની પણ ચાની ચૂસકી એકસાથે લઈ અને અમે નીકળ્યા ઘર તરફ. તો કેવો લાગ્યો તમને મારો આ વ્લોગ? મારા વ્લોગને ખૂબ પ્રેમ આપજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો.